હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 7 ત્રિકોણ એની ચર્ચા અત્યારે કરવાની છે. આપણે અગાઉના સત્રમાં 1 થી 6 પ્રકરણ ઉપરાંત સંભાવના છે એ પૂર્ણ કર્યું. હવે આપણે અત્યારે જે હવે પ્રકરણ ભણીશું એ દ્વિતીય સત્રના પ્રકરણ છે, એટલે કે આપણે દિવાળી પછી ભણવાના જે હોય પ્રકરણ એ છે. એમાં આપણું પહેલું એટલે કે આમ જોઈએ તો 7મું, પણ બીજા સત્ર માટે પહેલું પ્રકરણ છે ત્રિકોણ. ત્રિકોણ એ આપણે અગાઉના ધોરણમાં 7મા અને 8મા ધોરણના અમુક મુદ્દાઓ ક્લિયર થશે પહેલા, અને એ ક્લિયર થઈ ગયા પછી ત્રિકોણની એકરૂપતા માટેની જે જુદી જુદી શરતો છે એ શરતો અને એને લગતા દાખલા આપણે આ સ્વાધ્યાય 7 ત્રિકોણમાં આપણે શીખવાના છે. તો સૌથી પહેલા ત્રિકોણ શું છે અને એમાં યાદ રાખવાની બાબતો આપણે અગાઉના ધોરણમાં કઈ કઈ શીખ્યા એ જોઈ લઈએ. ત્રિકોણની વ્યાખ્યા આવી થાય કે 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહે છે. હવે કેવી રીતે બને જોઈ લો. જો દાખલા તરીકે એક આપણે આ રીતે રેખા દોરીએ. જો આ પહેલી રેખા, બરોબર, પછી આ બીજી રેખા, અને આમ કરીને આમ દોરો તો આ ત્રીજી રેખા, બરોબર. જો આ ત્રણેય રેખાઓ પરસ્પર એકબીજાને છેદે છે. એકબીજાને છેદવાથી આ જે બંધ આકૃતિ તૈયાર થઈ એ બંધ આકૃતિને આપણે ત્રિકોણ એબીસી કહીએ છીએ. યાદ રાખજો, અહીંયા જે અમારો હાથ રાખ્યો, અહીંયા અમારો હાથ જે રાખ્યો છે એ ત્રિકોણ નથી, એ ત્રિકોણનો અંદરનો ભાગ છે. ત્રિકોણ એટલે શું? તો કે આ માત્ર 3 રેખાઓના ભેગી થાય તો એનાથી બનતી આ બંધ આકૃતિ. એટલે કેવી રીતે? દાખલા તરીકે આ બધી રેખાઓ છે એ A, B અને C બિંદુમાં છેદે છે. તો A થી B, B થી C અને C થી A સુધીનો ભાગ છે એને આપણે ત્રિકોણ એબીસી કહીએ છીએ. વ્યાખ્યા શું? યાદ રાખી લો કે 3 પરસ્પર છેદતી રેખાઓથી બનતી બંધ આકૃતિને, જો આ બધો ખુલ્લો ભાગ છે, આ જે બંધ આકૃતિ બની એ બંધ આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ, બરાબર. એટલે આપણે સામાન્ય રીતે જ્યારે હવે ત્રિકોણ દોરીશું ત્યારે આપણે આવી 3 રેખાથી બનતી બંધ આકૃતિ નહીં દોરીએ, આપણે સીધે સીધો આવો ત્રિકોણ દોરીશું. જોઈ લો. એટલે જ્યારે પણ આપણે ત્રિકોણને લગતા દાખલા ગણીશું, એને લગતા આગળના મુદ્દાઓ શીખીશું, ત્યારે આપણે આવી જ આકૃતિ દોરવાની. આ કેવી રીતે ત્રિકોણ બન્યો એની માટેનો આ મુદ્દો છે. પણ જ્યારે આપણે શીખી લીધું કે ભાઈ 3 છેદતી રેખાથી બનતી બંધ આકૃતિ એટલે ત્રિકોણ, પછી જ્યારે ત્રિકોણને લગતા કોઈ પણ ગુણધર્મો શીખવાના હોય, કોઈ પણ દાખલા ગણવાના હોય, ત્યારે આપણે આ આકૃતિ દોરતા નથી, એની જગ્યાએ આ આકૃતિ દોરીએ છીએ. તો આ ત્રિકોણ એબીસી, બરાબર. હવે એમાં શું શું આપણે શીખવાનું છે? તો કે ભાઈ સૌથી પહેલો એનો સંકેત. તો આપણે આને સામાન્ય રીતે શું લખીશું? તો કે ભાઈ આ રીતે કે ત્રિકોણ એબીસી, બરાબર. આ પહેલી રીત. બીજી રીત આપણે આમ પણ લખી શકીએ, ત્રિકોણ એબીસી, બરાબર. આ બેમાંથી જે રીતે આપણે લખવું હોય એમ લખી શકીએ. આગળ શબ્દોમાં ત્રિકોણ પછી એબીસી લખો તોય ચાલે, અને આ ત્રિકોણનો સંકેત કરો, બરાબર, તો પણ ચાલે. હવે અહીંયા મેં એબીસી નામ આપ્યું છે. PQR હોય તો ત્રિકોણ PQR, ત્રિકોણ XYZ, ત્રિકોણ LMP, ત્રિકોણ DEF, બરાબર. આવા કોઈ પણ નામથી આપણે ત્રિકોણનું નામકરણ કરી શકીએ છીએ, બરાબર. હવે આ ત્રિકોણમાં શું શું છે, અથવા આમાં આપણે કઈ કઈ બાબત યાદ રાખવી? તો અહીંયા હું લખું છું, જુઓ, યાદ રાખો. તો એમાં સૌથી પહેલો મુદ્દો કે શિરોબિંદુઓ. શિરોબિંદુઓ, ત્રિકોણના શિરોબિંદુઓ કયા કયા? તો કે A, B અને C, બરાબર. આ A માત્ર A કયો? તો એ શિરોબિંદુ છે, પછી B, પછી C, બરાબર. આ 3 શિરોબિંદુ છે. બીજું બાજુઓ. બાજુઓ કઈ કઈ? તો પહેલી બાજુ AB, બીજી બાજુ BC, ત્રીજી બાજુ CA, બરાબર. તો હું લખી નાખું, પહેલી બાજુ AB,
પછી BC પછી CA બરાબર યાદ રાખજો કે AB બાજુ છે એનું બીજું નામ તો કે BA AB અને BA બે સરખું છે શા માટે તો કે AB નો અર્થ થાય A થી B નું અંતર હવે A થી B નું અંતર માપો કે B થી A નું અંતર માપો બે સરખું જ છે બરાબર એટલે કોઈ પણ બાજુ છે એને કોઈ પણ શિરોબિંદુથી આપણે બોલી શકીએ એના અંત્ય બિંદુથી દાખલા તરીકે આ BC બાજુ છે તો એને CB પણ કહી શકીએ CA બાજુ છે તો એને AC પણ કહી શકીએ બરાબર ખ્યાલ આવી ગયો બધાને એની પછીનો ત્રીજો પોઈન્ટ આપણે શીખવો છે ખૂણાઓ જોઈ લો ખૂણાઓ તો ખૂણાઓમાં પહેલો ખૂણો A તો અહીંયા હું લખી નાખું ખૂણો A પછી બીજો ખૂણો B અને ત્રીજો ખૂણો C બરાબર ખૂણો A ખૂણો B ખૂણો C જોઈ લો આ રીતે આમ કરીને આમ દર્શાવવું હોય તો આ ખૂણો A આ ખૂણો B અને ખૂણો C હવે ખૂણા A છે તો એનું બીજું નામ કયું શક્ય છે તો આપણે લખી શકીએ જો ખૂણો A પણ કહી શકાય બીજું ખૂણો BAC એટલે આ રીતે આમ ખૂણો થયો એટલે એનું બીજું નામ ખૂણો BAC હજી ત્રીજું નામ તો કે ખૂણો CAB કોઈ પણ દિશામાંથી તમે બોલી શકો ખૂણો CAB બરાબર અહીંયા જો આ સીધો ખૂણો એ છે આ બંને રીતે લખો ત્યારે જે ખૂણો લખવો હોય એ વચ્ચે આવવો ફરજિયાત છે ચાલો હવે આપણે આ પ્રમાણે B ખૂણા માટે પ્રયત્ન કરીએ જોઈ લો ખૂણો B એટલે આ બીજું નામ તો કે ખૂણો ABC ખૂણો ABC બરાબર હજી ત્રીજું શું કહી શકાય ખૂણો CBA બરાબર ખૂણો CBA ત્રીજા માટે ચેક કરો ખૂણા C માટે ખૂણો ACB ખૂણો ACB બરાબર હવે તો કે ખૂણો BCA ખૂણો BCA બરાબર જો આ મુખ્ય ત્રણ બાબતો આપણને આવડવી જોઈએ ફરીથી યાદ કરી લો AB છે AB બાજુ એ તો એને BA પણ કહી શકાય BC બાજુને CB બાજુ પણ કહી શકાય અને CA બાજુને AC બાજુ કહી શકાય એ જ રીતે ખૂણા A ને બીજી બે રીતે દર્શાવી શકાય ખૂણા B ને પણ બીજી બે રીતે દર્શાવી શકાય અને ખૂણા C ને પણ બીજી બે રીતે દર્શાવી હવે આમાં મહત્વની બાબત એ છે કે આપણે ABC ત્રિકોણ માટે શીખીએ છીએ પણ તમારે એ સિવાયનો કોઈ પણ ત્રિકોણ લઈને પણ આપણને કામ આવડવું જોઈએ દાખલા તરીકે અહીંયા હું જો બીજો દોરું છું જોઈ લો આ ત્રિકોણનું નામ આપણે આપી દઈએ DEF બરાબર તો હવે તમારે શું કરવાનું આટલું કામ થઈ જાય એટલે ફરીથી આ નીચે આ ત્રિકોણ દોરવાનું આ ત્રિકોણ દોરાઈ જાય એટલે તમે શું કરશો આ ત્રણ મુદ્દા ફરીથી આ ત્રિકોણ માટે લખવાના દાખલા તરીકે શિરોબિંદુઓ તો કયા કયા આવશે D પછી E પછી F બાજુઓ તો બાજુઓ કઈ આવશે DE બીજી બાજુ EF ત્રીજી બાજુ FD પછી ખૂણાઓ પહેલા ખૂણો D લખવાનો પછી ખૂણો E અને ખૂણો F પછી ખૂણા D ના બીજા બે નામ ખૂણા D ના બે નામ તો શું થશે ખૂણો EDF અથવા ખૂણો FDE બીજો E ખૂણો E ખૂણાના બે નામ તો ખૂણો DEF અથવા ખૂણો FED ત્રીજો ખૂણો F તો એના બે નામ ખૂણો DFE અથવા બીજું નામ ખૂણો EFD બરાબર એટલે તમારું કામ શું છે તો કે પહેલા આ આકૃતિ પહેલા આ વ્યાખ્યા એની નીચે આકૃતિ એની નીચે એનો સંકેત પછી આપણે યાદ રાખો એમ કરીને આ આકૃતિ દોરી અને એના ત્રણ મુદ્દા લખવાના એ લખાઈ જાય પછી આ આકૃતિ દોરી ફરીથી એના ત્રણ મુદ્દા તમારે જાતે લખવાના છે લખી નાખો આપણે ત્રણ બાબતોની જે ચર્ચા થઈ ગઈ પહેલું શિરોબિંદુ બીજું બાજુઓ અને ત્રીજું ખૂણા હવે આપણે અન્ય બાબતોની ચર્ચા કરવી છે ત્રિકોણ ABC મેં દોરી નાખ્યો છે તો હવે ખૂણાની સામેની બાજુ જોઈ લેજો અહીંયા હું લખું છું ખૂણાની
સામેની બાજુ, બરાબર। આ ચોથો મુદ્દો। અને પાંચમો મુદ્દો આપણે લખવો છે બાજુની સામેનો ખૂણો। જોઈ લો, બરોબર। ધ્યાન રાખજો, આપણે બે મુદ્દા એક સાથે શીખવા છે, ખૂણાની સામેની બાજુ અને બાજુની સામેનો ખૂણો। પહેલો ખૂણાની સામેની બાજુ। ખૂણા કેટલા? તો કે 3। તો સૌથી પહેલો ખૂણો એ, તો એ ખૂણાની સામેની બાજુ કઈ? તો BC। તો અહીંયા લખવાનું ખૂણા એ ની સામેની બાજુ BC। જોઈ લો, ખૂણા એ ની સામેની બાજુ, અહીંથી એક્ઝેક્ટ સામે કોણ છે? BC। પછી બીજું શું લખશો? તો કે ખૂણા બી ની સામેની બાજુ AC। ખૂણા બી ની સામેની બાજુ AC। અને ત્રીજો ખૂણા C છે, તો એની સામેની બાજુ કઈ? AB। ખૂણા C ની સામેની બાજુ કઈ? તો કે AB, બરાબર। જોઈ લો। હવે પાંચમો મુદ્દો છે બાજુની સામેનો ખૂણો। તો ત્રિકોણને બાજુઓ કેટલી હોય? 3। તો 3 બાજુની સામે 3 ખૂણા, કેવી રીતે? તો કે જો પહેલી બાજુ કઈ? AB। તો AB બાજુ છે તેની સામે કયો ખૂણો છે? તો કે C। તો અહીંયા લખવાનું AB બાજુની સામે ખૂણો A, બરાબર। ચાલો ભાઈ, હવે શું લખશું? તો કે BC બાજુની સામે ખૂણો A। BC બાજુની સામે AB બાજુની સામે ખૂણો C, સોરી AB બાજુની સામે ખૂણો C। પછી BC બાજુ છે તેની સામે ખૂણો A। અને ત્રીજું CA બાજુની સામે ખૂણો B। આ CA બાજુ તેની સામે ખૂણો B, બરાબર। જુઓ, બાજુઓ છે એ બે અંગ્રેજી મૂળાક્ષરોની મદદથી બતાવાય અને ખૂણો 1, બરાબર। દાખલા તરીકે હું જુઓ, હવે એની સરળ રીત, પરીક્ષામાં આકૃતિ દોર્યા વગર તારવણી કરી હોય તો જો આમ કરવાની, આ રીતે ABC કરી નાખ્યો, બરાબર। હવે મને કોઈ પ્રશ્ન કરે કે ભાઈ બાજુની સામેનો ખૂણો બતાવો, તો પહેલા કઈ બાજુ? AB। તો AB બાજુ મેં કરી તો એની સામેનો ખૂણો C। જે બાકી રહી તે, હાલો હવે બીજું વિચારો। દાખલા તરીકે BC બાજુ છે, તો BC બાજુની સામે ખૂણો A, બરાબર, આવી ગયો। હજી ત્રીજું જોઈ જુઓ, દાખલા તરીકે ત્રિકોણ ABC, તો એમાં કયો બાજુ લ્યો? તો કે ભાઈ આ AC બાજુ છે, AC બાજુ છે તો એની સામેનો ખૂણો કયો આવશે? B। બહુ ઈઝી છે। સેમ એ જ રીતે તમે વિચારી લો કે ખૂણા A છે, તો એ ખૂણાની સામેની બાજુ કઈ આવે? BC। જેની ઉપર સર્કલ કરો વધે, જો એક ઉપર સર્કલ કરો એટલે શું થશે? ખૂણાની સામેની બાજુ મળશે। અને બે ઉપર સર્કલ કરો એટલે બાજુની સામેનો ખૂણો। તમે કોઈ પણ રીતે આ તમે મેળવી શકો છો, બરાબર। હવે જુઓ, હવે એની પછીના બીજા બે મુદ્દા આપણે સામા પાછા ફરીથી શીખી લેવા છે। પાંચમો થઈ ગયો, ચોથો અને પાંચમો। હવે છઠ્ઠો મુદ્દો જુઓ, અંતર્ગત ખૂણો। અને સાતમો મુદ્દો છે અંતર્ગત બાજુ। જોઈ લો, આ બે મુદ્દા પણ આપણે શીખવા છે, જેથી કરીને તમે જ્યારે 10મા ધોરણમાં ગણિતના પોઈન્ટ શીખો ત્યારે તમને આ સરળતાથી આવડી જાય। આપણે અત્યારે જે તમને સમજાવીએ છીએ એ અગાઉના બંને ધોરણ 7મું અને 8મું તો શીખવાડીએ જ છીએ, પણ 10મા ધોરણમાં આને લગતા જે મુદ્દાઓ આવે છે એ પણ હું તમને સાથે ક્લિયર કરાવતો જાઉં છું, બરાબર। અંતર્ગત ખૂણો। હવે અંતર્ગત ખૂણો એટલે શું? તો કે દાખલા તરીકે એ ખૂણો છે અને અમારે અંતર્ગત ખૂણો કેવો હોય, તો કઈ રીતે કહી શકું? તો કે એ ખૂણો કઈ બે બાજુઓથી બન્યો? તો કે જુઓ, AB અને AC, આ AB અને AC આ બે બાજુઓથી કયો ખૂણો બન્યો? A। તો હું એમ કહી શકું AB અને AC બાજુનો અંતર્ગત ખૂણો A, બરાબર। જુઓ, AB અને AC નો
અંતર્ગત ખૂણો એ, બરાબર. આ જો અંતર્ગત ખૂણા આવે છે. બી ખૂણો કઈ કઈ બે બાજુઓથી બન્યો? તો કે જુઓ, પહેલી બાજુ તો કે બી એ, બીજી બાજુ બી સી. જ્યારે આપણે અંતર્ગત ખૂણાનું કહેવું હોય તો ત્યાંથી બને ત્યાં સુધી તમે એ બી અને બીસી નો અંતર્ગત ખૂણો બી લખો તોય કાંઈ વાંધો નથી, બરાબર. અને બી એ અને બીસી નો અંતર્ગત ખૂણો બી લખો તોય ચાલે, બરાબર. ટૂંકમાં બી ખૂણો છે એ કઈ બે બાજુઓથી બન્યો? તો કે એ બી અને બીસી થી. તો અહીંયા હું લખી નાખું કે જુઓ, શું એ બી અને બીસી નો અંતર્ગત ખૂણો બી, બરાબર. હાલો હવે ત્રીજું લો. આ ખૂણો સી કઈ બે બાજુઓથી બન્યો? તો કે એક બીસી અને બીજો એસી. તો અહીંયા હું લખી નાખું, હું લખશું બીસી અને એસી નો અંતર્ગત ખૂણો સી, બરાબર. ચાલો ભાઈ, આ ક્લિયર થઈ ગયું. હવે અંતર્ગત બાજુ, તો પહેલી બાજુ કઈ છે? તો કે એ બી. એ બી કયા બે ખૂણાથી બની? તો કે ખૂણો એ ને ખૂણો બી. તો ખૂણો એ અને ખૂણા બી ની અંતર્ગત બાજુ કઈ? એ, બરાબર. તો અહીંયા હું લખું, જો ખૂણો એ અને ખૂણા બી ની અંતર્ગત બાજુ એ બી, બરાબર. એ ખૂણાની બી ખૂણાની અંતર્ગત બાજુ એ બી. પછી બી ખૂણાની સી ખૂણાની અંતર્ગત બાજુ બીસી. તો અહીંયા લખું ખૂણો બી અને ખૂણા સી ની અંતર્ગત બાજુ બીસી. સેમ એ જ રીતે ખૂણા સી અને ખૂણા એ ની. તો અહીંયા હું લખી નાખું ખૂણો સી અને ખૂણા એ ની અંતર્ગત બાજુ કઈ આવશે? તો કે સી, બરાબર. હવે જુઓ, હમણાં જ આપણે તમને ઓલો એક કામ સોંપ્યું હતું એ જ પ્રમાણે તમારે ફરીથી હવે બીજો એક આની નીચે કયો ત્રિકોણ દોરશો? તો કે DEF. DEF ત્રિકોણ દોરી અને આ ચારે ચાર મુદ્દા તમારે નોટમાં લખવાના. તમે નોટમાં લખો ત્યારે ચોથો, પાંચમો, એની નીચે છઠ્ઠો ને એની નીચે સાતમો, એ રીતે લખવાનો છે. લખી નાખો. તો આપણે ત્રિકોણ અંગેની ચર્ચા કરી લીધી. તમને અગાઉના ધોરણમાં જે જે શીખ્યા હતા એ બધું તમે ક્લિયર થઈ ગયું. હવે આપણો પાયાનો પ્રશ્ન પાછો આવ્યો કે ત્રિકોણને કુલ અંગો કેટલા હોય, બરાબર. તો આપણે એનો એક જ જવાબ આપવાનો કે ત્રિકોણને કુલ 6 અંગો હોય. કયા કયા? તો કે 3 ખૂણા અને 3 બાજુઓ, બરાબર. આ યાદ રાખવાનું. આગળનો પોઈન્ટ આપણે શીખવો છે એકરૂપ આકૃતિઓ. તો કે જો બધી જ રીતે સમાન હોય. હવે બધી જ રીતે સમાનનો અર્થ શું? કે ભાઈ જેમના માપ અને આકાર બંને સરખા હોય તેવી આકૃતિઓને એકરૂપ આકૃતિઓ કહે છે, બરાબર. આપણે એકરૂપ આકૃતિ તમને એક ઉદાહરણ આપવું હોય તો દાખલા તરીકે એક જ વર્ષમાં તૈયાર થયેલા ચલણી સિક્કા. દાખલા તરીકે આ 2019ની સાલ હમણાં ગઈ છેલ્લે, બરાબર. તો એની અંદર જે સિક્કા 1 રૂપિયાના બન્યા તો એ બધા જ સિક્કા એકબીજાને એકરૂપ હોય. કેમ? તો કે એનો માપ અને આકાર બંને સરખા હોય, બરાબર. અત્યારે તમે જાણો છો કે આપણે બધા જુદી જુદી બેંક્સ આપણને ATM કાર્ડ આપે છે, બરાબર. તો તમે કોઈ પણ બેંકનું ATM કાર્ડ લેશો તો એ એકબીજાને એકરૂપ છે. શા માટે? તો કે એમાં ચારેય ખૂણા અને ચારેય બાજુઓ અને બંને વિકર્ણ સરખા હોય છે, બરાબર. તો આ એકરૂપ આકૃતિઓના ઉદાહરણ છે. હા, જૂના નવા સાથે સરખામણી ન કરાય. દાખલા તરીકે તમે 2016 પહેલાની તમે 100ની નોટ લ્યો અને 2016 પછીની 100ની નોટ લ્યો તો એ બંને એકરૂપ નથી, બરાબર. એકરૂપ હોવા માટે શું છે? તો કે જેમના માપ અને આકાર બંને સરખા હોય તો એને આપણે એકરૂપ આકૃતિઓ કહી શકીએ, બરાબર. હવે જે આપણે મુદ્દો શીખવો છે એ ત્રિકોણની સંગતતા જોઈ લેજો.
ત્રિકોણની સંગતતા. બરાબર. તો આપણે બે ત્રિકોણ દાખલા તરીકે પસંદ કરીએ, એક એબીસી અને બીજો પીક્યુઆર. તો આ બંને વચ્ચે જુદી જુદી 6 સંગતતા મળે. બરાબર. હવે સંગતતા એટલે શું એ આપણે થોડીક વાર પછી તમને ક્લિયર થઈ જશે, પણ અત્યારે પહેલા સંગતતા કેવી રીતે ઊભી કરવી એ તમને ક્લિયર કરાવી દઈએ. દાખલા તરીકે આપણે બે ત્રિકોણ પસંદ કરીએ. શું? તો કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની સંગતતાઓ. બરાબર. હવે આપણે કોઈ પણ બે ત્રિકોણ માટે આપણને જુદી જુદી કેટલી? તો કે 6 સંગતતા આવડવી જરૂરી છે. હું તમને કેવી રીતે એ તારવતા શીખવું એ તમારે તૈયાર કરી નાખવાનું, યાદ રાખી લેવાનું. પછી પરીક્ષામાં એવું જરૂરી નથી કે એબીસી અને પીક્યુઆર માટે જ આવે, એમાં ડીએફ ને XYZ આવી શકે. તો આપણને એ તારવતા આવડવું જોઈએ. હવે જો કેવી રીતે શીખતા જજો. બરોબર. નજર બધાની. પહેલા શું કરવાનું? તો કે કોઈ પણ બે ત્રિકોણ હોય, કોઈ પણ બે ત્રિકોણ, એની વચ્ચે આપણે એટલું યાદ રાખવાની કેટલી સંગતતાઓ હોય? 6 જુદી જુદી સંગતતા હોય. તો આપણે પહેલો ત્રિકોણ છે એ 6 વખત લખી નાખીએ. જો બરોબર જોઈ લેજો. બરાબર. જોઈ જુઓ. એબીસી અને કયું છે? પીક્યુઆર. એબીસી અને પીક્યુઆર માટે આપણે જુદી જુદી 6 સંગતતાઓ લખી રહ્યા છીએ. બરાબર. તો એમાં પહેલી સંગતતા જુઓ, આ રીતે છે. એબીસી તો તેની સામે પીક્યુઆર. બરોબર. જોજો. તો હવે હું શું લખીશ? તો કે એબીસી અને PRQ. ખ્યાલ આવ્યો તમને? કે જો એબીસી તો ફિક્સ જ છે, પહેલો આંકડો ફિક્સ કરો. જો પહેલો P ફિક્સ રાખ્યો તો QR અને RQ બદલ્યા. હવે જોજો. બરોબર. નજર. તો હવે હું અહીંયા લખું છું QRP. તો હવે મેં Q ને ફિક્સ રાખીશ. તો હવે અહીંયા શું આવશે? QPR. ચાલો હવે ત્રીજું લખવું હોય તો એમાં R ને ફિક્સ કરો તો RPQ. તો અહીંયા શું આવશે? તો RQP. બરાબર. જુઓ કે 6 સંગતતા યાદ રાખવા માટેની એકદમ મસ્ત રીત છે. તો સૌથી પહેલા પહેલો ત્રિકોણ છે એની 6 સંગતતા માટે 6 વખત લખી નાખો. બીજા માટે શું કરવાનું? તો કે પહેલા P ને ફિક્સ રાખો. તો જુઓ એબીસી સંગતતા PQR. તો એબીસી સંગતતા PRQ. તો જો બેમાં P આવી ગયો, એકમાં QR તો એકમાં RQ. હવે ફરી વખત જો એબીસી સંગતતા QRP. જો આ જે બંને બાજુ એરોની નિશાની છે એને આપણે સંગતતા વાંચીશું. જો એબીસી સંગતતા QRP. તો એબીસી સંગતતા QPR. બરાબર. એબીસી સંગતતા RPQ. તો એબીસી સંગતતા RQP. તો આ રીતે કેટલી સંગતતાઓ મળે? તો કે 6 સંગતતા મળે. અહીંયા હું કૌંસમાં લખી લઉં, 6 સંગતતા મળે. આ કોઈ પણ બે ત્રિકોણ માટે આ રીતે આપણે 6 સંગતતા મેળવી શકીએ. બરાબર. હવે આ જ રીતે શિરોબિંદુ, ખૂણાની અને બાજુની સંગતતા મળે. તો જો અહીંયા હું લખું છું શિરોબિંદુઓની સંગતતા. તો એમાં શું લખવાનું? તો કે A સંગત P, પછી B સંગત Q અને ત્રીજું C સંગત R. આ શેની થઈ? શિરોબિંદુની સંગતતા. બરાબર. હવે લખીએ ખૂણાની સંગતતા. ખૂણાની સંગતતા લખવું હોય તો ખૂણો A સંગત ખૂણો P, ખૂણો B સંગત ખૂણો Q, પછી ખૂણો C સંગત ખૂણો R. બરાબર. ચાલો અને છેલ્લો હજી લખી લઈએ બાજુઓની સંગતતા. બરાબર.
બાજુઓની સંગતતા લખવાની હોય સેમ એ જ રીત. તો એ બી છે તો એને સંગત શું આવશે? PQ. બરાબર. તો જો પહેલું એ બી તો અહીંયા પહેલું PQ, પછી બીજું શું આવશે તો કે BC સંગત QR અને ત્રીજું AC સંગત PR. બરાબર. લખી નાખો બધાય.